નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી એમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા, એ પરિણામ છે એ ફાઇનલી જાહેર કરી દેવામાં આવે છે. તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોવાના છીએ. તો એના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in એના પર આવી ગયું છું. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આ રિઝલ્ટ જોવા માટે જો તમને તમારો સીટ નંબર ના ખબર હોય તો એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. એ વિડીયો જોઈ તમે તમારો સીટ નંબર છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મેળવી શકો છો. અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે જેને આપણે બંધ કરી દઈએ છીએ. પછી તમે આ વેબસાઇટની નીચે સ્ક્રોલ કરશો તો તમને ઓપ્શન જોવા મળશે રિઝલ્ટ્સનું. આ રીતે રિઝલ્ટ્સનું ઓપ્શન છે એ જોવા મળી જશે. તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો જે રિઝલ્ટ્સ યુનિવર્સિટી દ્વારા ડિક્લેર કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો. આ વેબસાઇટ છે એ ખુલતા થોડો ટાઈમ લેશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ એક સાથે અત્યારે રિઝલ્ટ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હશે. તો તમારે આ વેબસાઇટ ખુલી જાય ત્યાં સુધી રાહ જોવાની છે. અને પછી તમે જોઈ શકો છો આ રિઝલ્ટ્સનું સેક્શન છે એ તમારા સામે આ રીતે ખુલી ગયું છે. તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર MRS સેમેસ્ટર 3નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને એપ્રિલ 2024ની અંદર જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એની અંદર BA સેમેસ્ટર 2 રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. જે BA સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ હતા તેઓ લાંબા સમયથી તેમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. તો ફાઇનલી આખરે યુનિવર્સિટી દ્વારા આજે BA સેમેસ્ટર 2 રેગ્યુલર વિદ્યાર્થીનું પરિણામ છે એ જાહેર કરી દીધું છે. આ સાથે સાથે MRS સેમેસ્ટર 3 છે એનું પરિણામ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે. આ રિઝલ્ટ જોવા માટેનો સીટ નંબર છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.